नमस्कार मित्रों, गुड मॉर्निंग। मित्रों, આપણે ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરી ચૂક્યા છીએ। હાઇગન્સ નો સિદ્ધાંત ની ચર્ચા કરી ચૂક્યા છીએ। તરંગઅગ્ર ના પ્રકારો એને કેવી રીતે દોરવામાં આવે છે અને છેવટે ડોપલર અસર ના एक उदाहरण दाखलो है અને એક સ્વાધ્યાયનો દાખલો છે। બંને ગણાઈ ચૂક્યો છું। મિત્રો, આજે પણ થોડા ઘણા સંબંધના નાના નાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરાવું છું। સ્વાધ્યાયનો 10.1મો પ્રશ્ન છે। સ્વાધ્યાયનો 10.1મો પ્રશ્ન। મિત્રો, પાઠ્યપુસ્તક તૈયાર કરી નાખો, ચોપड़ो ने पेन तैयार करना हो। 589 नैनोमीटर तरंग लंबाई धरावतो एक रंगी प्रकाश हवामांथी पाणीनी सपाटी पर आपात थाय छे। तो नंबर 1 परावर्तित अने वक्रीभूत प्रकाशनी तरंग लंबाई, आवृत्ति अने झड़प કેટલી હશે। પાણીનો વક્રીભવનાંક મને n બરાબર 1.31 આપેલો છે। મિત્રો, મને પ્રશ્ન શું પૂછ્યો છે? તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 589 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 589 10⁻⁹ મીટર। आ हवामो तरंग लंबाई હતી। લેમ્ડા એ તરીકે એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે। તો નંબર 1 પરાવર્તિત અને નંબર 2 વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે। તો મિત્રો, પહેલી વસ્તુ તો એ आ हवामो है तरंग लंबाई, हवामो तरंग लंबाई है। नंबर 1 परावर्तित प्रकाशनी तरंग लंबाई। तो मित्रों, आनी अंदर तो माध्यम बदलावानुं नहीं। आ बे माध्यमोने जोड़ती रेखा प्रकाश अहींया आपात थयो, अहींयाथी परावर्तित थयो, तो एना के माध्यमो એટલે તરંગ લંબાઈ બદલાવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। એટલે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 589 10⁻⁹ મીટર। ચલો, ઓકે। ચલો, નંબર 2 વક્રીભૂત પ્રકાશ હવે જો મિત્રો, આ એક માધ્યમ છે n1, આ બીજું માધ્યમ છે। પ્રકાશનું કિરણ વક્રીભૂત થશે એટલે મિત્રો પાતળા માધ્યમોથી ઘટ માધ્યમો દાખલ થાય, કારણ કે બહાર હવા અંદર પાણી। તો આપણે જાણીએ છીએ n બરાબર c/v। વક્રીભવનાંકનું સૂત્ર n બરાબર c/v। माने શું જોઈએ છે? ઝડપ પણ જોઈએ છે, તરંગ લંબાઈ લેમ્ડા પણ જોઈએ છે। n ઇઝ ઇક્વલ ટુ f લેમ્ડા ભાગ્યા f લેમ્ડા ડેશ। આવૃત્તિ તો બદલાવાની નથી, તો f કેન્સલ। મિત્રો, આ શું છે? હવાનો તરંગ લંબાઈ, શૂન્યાવકાશ કહેવાય। આ પાણીનો તરંગ લંબાઈ, તો લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડેશ ને લેમ્ડા a/n। तो लेम्डा डैश इज इक्वल टू 589 गुणिया 10⁻⁹ भाग 1.31। चलो, करी नाखिए भागाकार। भागाकार करूं छूं 589 भाग 1.31 is equal to 443 लखूं is approximately
443 into 10⁻⁻9 मीटर अथवा 443 नैनोमीटर। तो मित्रों आ तरंग मारे तरंगनी झड़प शोधवी हो, आ झड़प शोधवी हो तो v is equal to c by 10, तो c 3 into 10⁸ भाग्या 1.33 is equal to, चलो 3 ने भाग्या 1.33 is equal to 2.26 into 10⁸ मीटर पर सेकंड। आ घनी झड़प तरंग लंबाई शोधी नाखी आपणे। पानी में झड़प शोधी नाखी અને પેલી 400 ને આને 44 લખેલી છે। પણ મિત્રો અહીં એક પરાવર્તી અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આનો તરંગ લંબાઈ આપણે શોધીને તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ, તો આની અંદર આપણે આવૃત્તિ શોધવી પડશે ને, આ પરાવર્તિત તરંગ, તો c is equal to f, તો f is equal to c by l, तो f is equal to 3 into 10⁸ भाग 589 10⁻⁹, तो f is equal to 3 भाग 589 into 10⁻9 ने 8 भागाकार કરી યોગ્ય જવાબ થાય। અને એ જ પ્રમાણે એને આમાં પણ આવૃત્તિ શોધવી પડશે ને। आवृत्ति तो बदलावानी नहीं पड़े, आवृत्ति तो हवा और पानी बने सरखी है, बराबर है, એટલે બરાબર છે જણાવો। ચલો મિત્રો સ્વાધ્યાય નો 10.2 મો દાખલો, અને મિત્રો હવે ખૂબ અગત્યના પ્રશ્નો આ બધા બનાવી છે। મેં પહેલા લેક્ચરની અંદર જે ચર્ચા કરી એના રિલેટેડ આ રહ્યો પ્રશ્ન। स्वाध्याय 10.2 जो મને પ્રશ્ન પૂછ્યો, નીચે આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર શું હશે? જો તરંગ અગ્રનો આકાર પૂછે, બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ, તો મિત્રો નંબર 1 બિંદુવત ઉદ્ગમ, बिंदुवत उद्गम ले लो, तो मित्रों बिंदुवत उद्गम, आ बिंदुवत उद्गम है, यामांथी फैलातो जे प्रकाश हशे ए प्रकाशनी दिशाओ आपणे गया लेक्चरनी अंदर आ प्रमाणे दर्शाई है। आ पसरणनी दिशा है के जे तरंग अग्रने लंब रूपे होय, आ बिंदुवत उद्गम स्थान है। बिंदुवत હવે અહીંથી સમાન અંતર લઈ લો, આ બિંદુ આ બિંદુ આ બિંદુ એવા સમાન બિંદુ સમાન અંતરે રહેલા જે બિંદુઓ હશે એ બધાની કળાઓ કેવી રહેશે? એક સમાન। તો એમાંથી પસાર થતું હું એક કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરું। તો મિત્રો આ જે પૃષ્ઠ છે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ એનું આ તરંગ ગોળાકાર તરંગ, एक प्रमाण बीजू पण तरंग अग्र दौरी छे, एक प्रमाण अहींया नाનું तरंग अग्र पण दौरी छे। तो मित्रों तमारे आनी आकृति जोવાની, तो मित्रों आ केंद्रनो आवे થોડું આગળ પાછું થઈ ગયું છે સાચા। चलो बीजो प्रश्न पूछ्यो છે, બહિર્ગો લેન્સોથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલો, તેના केंद्र पर और मित्रों जो बीजो प्रश्न है आ बहिर्गो लेंस, आ बहिर्गो लेंस
હવે એનું મુખ્ય કેન્દ્ર માની લો કે અહીંયા. હવે એના ઉપર મેં કોઈ બિંદુ પર પ્રકાશ ઉદ્ગમ સ્થાન મૂક્યું તો આમાંથી નીકળતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ ઉપર આમ આપાત થશે. આ મિત્રો મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુ મૂકેલી એટલે આ પ્રકાશના કિરણો અહીંયાથી એકબીજાને સમાંતર થઈ જશે. તો મિત્રો આમાંથી પસાર થતું જે પૃષ્ઠ હશે કાલ્પનિક પૃષ્ઠ એ કયું બનશે? સમતલ તરંગ અગ્ર બનશે. તો આ એનું આકૃતિ. તમને મિત્રો ઉલટું પણ પ્રશ્ન પૂછે. મેં આગળ ચર્ચા કરી કે વસ્તુને તમે અનંત અંતરે મૂકો, વસ્તુને તમે અનંત અંતરે મૂકો અને બહિર્ગોળ લેન્સ દ્વારા તેને કેન્દ્રિત કરવામાં આવે તો અહીંયાથી સમાંતર પ્રકાશના કિરણો આવશે, અહીં ગાડી કોન્સન્ટ્રેટ થશે. તો મિત્રો એનો જે તરંગ અગ્ર હશે અહીં ગાડી આ ગોળાકાર તરંગ. મિત્રો એક વસ્તુ ધ્યાનથી સમજી લેજો, જ્યાં સુધી માધ્યમ બદલાતું નથી ત્યાં સુધી તરંગ અગ્ર પોતાનો આકાર બદલતું નથી, સિવાય કે તમે કોઈ બીજી ટેકનિક વાપરો. અહીંયા બહિર્ગોળ લેન્સ વચ્ચે મૂકેલો છે એટલે એના પાસે અભિસારીનો ગુણ છે એટલે અહીં તરંગ અગ્ર બદલી જશે. ખ્યાલ આવે છે? અને ત્રીજો મને પ્રશ્ન પૂછેલો છે મિત્રો કે ખૂબ દૂર રહેલા તારાના પ્રકાશના તરંગગ્રહનો પૃથ્વી પર અંતરાતો ભાગ. હવે મિત્રો જો તારાની અંદરથી જે સૂર્ય પ્રકાશ નીકળશે એની અંદરથી નીકળતો જે તરંગગ્રહ હશે ને એ ગોળાકાર હશે, પણ જેમ જેમ એ પૃથ્વી તરફ આવતો જશે આ એનું અંતર અને પૃથ્વીનું અંતર, તારા અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ મોટું છે એટલે એ પ્રકાશ જે છે પૃથ્વી પર આવશે ત્યારે એના કિરણો જે છે એકબીજાને સમાંતર થઈ જશે એટલે એની અંદરથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ તૈયાર થશે એ સમતલ તરંગગ્રહ બનશે. તો તમારે સમતલ તરંગગ્રહનું ચિત્ર દોરી દેવાનું. ચલો એના પછી સ્વાધ્યાયનો 10.3 સ્વાધ્યાયનો પ્રશ્ન છે 10.3 કાચનો વક્રી ભવનાંક 1.5 n બરાબર 1.5 પ્રકાશની કાચમાં ઝડપ કેટલી? પ્રકાશની કાચમાં ઝડપ કેટલી? શૂન્યાવકાશમાં ઝડપ મને આપેલી છે. તો મિત્રો n બરાબર c ભાગ્યા તો v is equal to c by n. c એટલે 3 into 10⁸ ભાગ્યા dot is equal to 2 into 10⁸ મીટર પર સેકન્ડ. કાચનો પ્રકાશની ઝડપ. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે? તો મિત્રો જો પહેલા તો શું પ્રશ્ન પૂછ્યો, શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? ના, રંગ એ ખૂબ અગત્યનો રોલ ભજવે છે. મિત્રો આપણે આગળ એની કેન્દ્ર લંબાઈ વિશેના વાતો ભણી ગયા છે. F is proportional to 1/n. યાદ કરો લેન્સ મેથડ ફોર્મ્યુલા. અને અહીંયા મિત્રો શું પ્રશ્ન પૂછે, જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે? તો મિત્રો ધ્યાનથી જાંબલી રંગ માટે ખાસ નોંધજો મિત્રો, જાંબલી રંગ માટે n વધુ છે. n વધુ. હવે મિત્રો n વધુ હોય તો જાંબલી રંગનો વેગ જે છે, જાંબલી રંગનો વેગ ધીમો હોય અને લાલ રંગનો વેગ વધારે હોય. એટલે જાંબલી રંગ પ્રિઝમોથી ધીમે ધીમે પસાર થશે.
મિત્રો ખાસ ધ્યાન રાખજો નાનકડા પોઈન્ટો છે. ચલો મિત્રો એના પછી પ્રશ્ન છે સ્વાધ્યાયનો 10.9 નાના નાના પ્રશ્નો મિત્રો આજે આપી રહ્યો છું. તમે એક વખત 10મું ચેપ્ટર થઈ ગયા કરવાનું. જો શું પ્રશ્ન પૂછ્યો છે? એક સમતલ પરાવર્તક સપાટી પર 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે. સમતલ પરાવર્તક સપાટી લેમ્ડા બરાબર 5000 એંગસ્ટ્રોમ નો પ્રકાશ આપાત થયો. પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ તો તરંગલંબાઈ તો એની દેવાની નથી 5000 ની 5000 અને આવૃત્તિ કેટલી હશે? તો c તો પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ is equal to 5000 એંગસ્ટ્રોમ. આપાત પ્રકાશની તરંગલંબાઈ તો આને હું લેમ્ડા r કહી દઉં તો આવૃત્તિ શોધવાની c is equal to f લેમ્ડા r તો f r is equal to c by લેમ્ડા r is equal to 3 into 10 raised to 8 અને ભાગ 5 into 10 raised to -7 મીટર આવું થશે. એંગસ્ટ્રોમ ને મીટરમાં કન્વર્ટ is equal to 3 by 5 into 10 raised to 8 ને 7 15 is equal to 2 વડે ગુણ 2 વડે ભાગો તો અહીંયા 2 વડે 6 ભાગ્યા 10 એટલે 0.6 વધશે ને 0.6 into 10 raised to 50 તો 6 into 10 raised to 14 hertz 6 into 10 raised to 14 hertz. जो जी आवृत्ति पूछी थी कया आपात कोण परावर्तित किरण ये आपात किरण ने लंब है. શું પ્રશ્ન પૂછ્યો છે? કયા આપાત કોણ પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હોય. તો મિત્રો જો આ આપણી પરાવર્તક સપાટી આ આપાત કિરણ આ દોરેલો લંબ અને આ પરાવર્તિત હવે આ ભાઈ એમ કહે છે કે આ બંને એકબીજાને લંબ કરાવે તો મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે આ ખૂણો 45 ડિગ્રી રાખવો પડે. આપાત કોણ અને પરાવર્તિત કોણ 45 થાય 45 તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને પરસ્પર લંબ થાય. તો મિત્રો આ નાના નાના પ્રશ્નો છે. જો હજી એક પ્રશ્ન પૂછ્યો છે સ્વાધ્યાયની અંદર 10.14 જે માત્ર માહિતી સૂચક છે. મિત્રો આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ. ઉદ્ગમનો પ્રકાર, પ્રસરણની દિશા, ઉદ્ગમ અને અવલોકનકારની ગતિ, તરંગ લંબાઈ અને તરંગની તીવ્રતા. ઉપરના કયા મુદ્દાઓ ઉપર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે કહેવા શું માંગે છે કે પ્રકાશની ઝડપ ઉપર આમાંથી કયા મુદ્દા અસર કરશે? હવે ઉદ્ગમનો પ્રકાર તો આ અસર કરશે. પ્રસરણની દિશાને કોઈ લેવા દેવા નથી. ઉદ્ગમ અને અવલોકનકારની ગતિ જો એટલે આ મુદ્દાઓમાંથી કોના ઉપર પ્રકાશની ઝડપ ઉપર અસર થશે એ મુદ્દાઓ તમામ મહત્વના છે. એ પ્રમાણે માધ્યમમાં પ્રકાશની ઝડપ એટલે આવૃત્તિ બદલાતી નથી, તરંગલંબાઈ બદલાય છે, એવા બધા મુદ્દાઓ મિત્રો મહત્વના છે. ચાલો ઓકે તો આગળ વધીએ છીએ જરા. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. બોલો મિત્રો કેટલે સુધી પહોંચ્યા છો તમે?
મિત્રો રોજે રોજ મારી સાથે જ તમે લોકો પણ વિડીયોનો અભ્યાસ કર્યો અને સાથે રહેશો તો બિલકુલ જે તે ઘટનાઓ દાખલાઓ એમસીક્યુ પ્રશ્નો તો તમને કોઈ તકલીફ નહીં પડે. આજે મિત્રો આપણે તરંગશાસ્ત્રની અંદર સહેજ આગળ વધીએ છીએ. હાઇગેન્સનો સિદ્ધાંત જોયો, તરંગાગ્રની વાતો કરી અને નવું તરંગાગ્ર કોઈ પણ સમયે મેળવવા માટે હાઇગેન્સે જે ભૌમિતિક નિરૂપણની વાતો કરી છે એની પણ આપણે ચર્ચા કરી. તો મિત્રો હવે તરંગની એક ખૂબ અગત્યની ઘટના તરફ આપણે જવાનું છે, જેનું નામ છે વ્યતિકરણની ઘટના. તો મિત્રો વ્યતિકરણ સમજવા માટે પહેલા આપણે સંપાતપણાનો સિદ્ધાંત સારી રીતે સમજી લેવાની જરૂર છે. તો મિત્રો 11મા ધોરણની અંદર પણ આપણે જે તરંગ નામનું ચેપ્ટર છે એની અંદર સંપાતપણાનો સિદ્ધાંત આપણે શીખી ગયા. તો મિત્રો ફરીથી એને જરા વિચારી લઈએ કે સંપાતપણાનો સિદ્ધાંત શાના માટે વપરાય છે. પરિણામી સ્થાનાંતર, એનો કંપનવિસ્તાર, એ બધી વસ્તુનો થોડી ધ્યાન રાખવું. તો મિત્રો માની લઈએ કે આપણી પાસે બે હાર્મોનિક તરંગો છે અને હાર્મોનિક તરંગો મિત્રો આપણે આ રીતના લઈએ. આ હાર્મોનિક તરંગ છે. હવે મિત્રો આ જે છે આ હાર્મોનિક તરંગને દોર્યું છે એનો મિત્રો આ કંપનવિસ્તાર છે. આ કંપનવિસ્તાર જેને હું A વડે લઈશ. માધ્યમના કણનું મહત્તમ સ્થાનાંતર જેને તરંગનો કંપનવિસ્તાર. એ જ પ્રમાણે આ શૃંગ છે તો આ ગર્ભ છે. તો માધ્યમના કણનું સ્થાનાંતર અહીંયાથી આ થશે. આ એનો કંપનવિસ્તાર. મિત્રો અહીંયા માધ્યમના બીજા બધા કણો જે હશે એનું સ્થાનાંતર થતું હશે પણ એ સ્થાનાંતર આના કરતા ઓછું હશે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ દિશામાં ઉર્ધ્વ કે અધો દિશામાં થતા મહત્તમ સ્થાનાંતરને તરંગનો કંપનવિસ્તાર. બરાબર છે. હવે માની લઈએ મિત્રો આ માધ્યમનું કોઈ કણ છે. આ માધ્યમનું કોઈ માની લો કે P કણ અને અહીંયાથી એક હાર્મોનિક તરંગ આના ઉપરથી પસાર થાય. એ જ પ્રમાણે બીજું કોઈ તરંગ છે એ તરંગ પણ આ માધ્યમના કણ ઉપરથી પસાર થાય. તો મિત્રો આ માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર કેટલું થશે એ શોધવા માટે સંપાતપણાનો સિદ્ધાંત. આ P બિંદુ માધ્યમનું જે કણ છે એ કણ ઉપર કોઈ તરંગ જ્યારે પસરતું તેના પરથી પસાર થાય તો કદાચ એનું તેના ઉપર શૂન્ય સંપાત થાય, કદાચ એનું ત્યાં વળી ગર્ભ સંપાત થાય. આ તરંગ એક છે અને આ તરંગ બીજી છે. તો કદાચ આ તરંગ જ્યારે પસરતું P બિંદુ પાસેથી પસાર થાય તો કદાચ એનો શૃંગ પણ સંપાત થાય, એનો ગર્ભ પણ સંપાત થાય. તો એવા સંજોગોની અંદર આ માધ્યમના કણ Pનું પરિણામી સ્થાનાંતર કેટલું હશે એ શોધવા માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો મિત્રો બરોબર સમજી લો કે માધ્યમના કોઈ કણ ઉપર એકી સાથે બે તરંગો સંપાત થાય ત્યારે માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર શોધવા માટે જે સિદ્ધાંતનો ઉપયોગ થાય છે એ સિદ્ધાંતને કહેવામાં આવે છે સંપાતપણાનો સિદ્ધાંત. તો હું બધી શક્યતાઓ વિચારી લો કે માની લઈએ કે આ એક માધ્યમનો કણ છે. માધ્યમનો કણ એ P અને એના ઉપર માની લો કે એક હાર્મોનિક તરંગ જેવી છે એ હાર્મોનિક તરંગ એના ઉપરથી પસાર થાય. આ પહેલું હાર્મોનિક તરંગ. એ જ પ્રમાણે માની લો કે એક બીજું
બીજું હાર્મોનિક તરંગ જે છે એ આના ઉપરથી પસાર થાય. આ તરંગ નંબર 2. તો મિત્રો જો તમે આના આ વિકર્ણ ઉપર આ તરંગનો પણ શૂન્ય સંપાત થાય છે, આ તરંગનો પણ શૂન્ય સંપાત થાય છે. બંનેના શૂન્ય સંપાત થયા. શૂન્ય એટલે શું? ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર. તો માની લઈએ કે આ પહેલું જે તરંગ છે એનું સ્થાનાંતર માનો કે y જેટલું. પહેલા તરંગના કારણે માધ્યમના કણનું સ્થાનાંતર માનો કે y1 જેટલું અને બીજા તરંગના કારણે માધ્યમના કણનું સ્થાનાંતર માનો કે y2 જેટલું. અહીંયા તો મેં બંનેના શૂન્ય લીધા છે. તો મિત્રો કેવી પરિસ્થિતિ પેદા થાય કે આ p કણનું પરિણામી સ્થાનાંતર સંપાતપણાનો સિદ્ધાંત એમ કહે છે y y1 y2 મિત્રો પણ આમાં એવી પરિસ્થિતિઓ સર્જાશે કે માની લો કે એકનું શૃંગ છે તો બીજાનું ગર્ત એટલે અધો દિશામાંનું સ્થાનાંતર, શૃંગ એટલે ઉર્ધ્વ દિશામાંનું સ્થાનાંતર. તો સંપાતપણાના સિદ્ધાંતે આ જે ફોર્મ્યુલા છે પરિણામી સ્થાનાંતર શોધવાની એના ઉપર સદિશનું સાઇન મૂક્યું. જો બંને એક જ દિશામાં હશે તો અદિશ પ્રમાણે લઈ શકીશું. જો શૃંગ ઉપર શૃંગ સંપાત થશે, એકનું ગર્ત બીજાના ગર્ત ઉપર સંપાત થશે તો સદિશ ફોર્મ્યુલાની જરૂર નહીં પડે. પણ જો એકના શૃંગ ઉપર બીજાનું ગર્ત સંપાત થાય, એકના ગર્ત ઉપર બીજાનું શૃંગ સંપાત થાય તો એક ઉર્ધ્વ દિશામાંનું સ્થાનાંતર છે, બીજું અધો દિશામાંનું સ્થાનાંતર છે. તો એક દિશામાંનું સ્થાનાંતર તમારે ધન ગણવું પડશે, બીજા દિશામાંનું સ્થાનાંતર તમારે ઋણ ગણવું પડશે. એટલે એને સદિશ સરવાળો. તો મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે બરોબર મિત્રો ધ્યાનથી સમજી લો. માધ્યમના કોઈ કણ પર એકી સાથે બે અથવા બે કરતા વધુ તરંગો સંપાતીકરણ અનુભવતા હોય ત્યારે આ માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર તે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર. સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા સ્વરૂપે. તો એ સદિશ સરવાળો મેં y y1 y2 માનો કે મેં એકનું શૃંગ બીજાના શૃંગ ઉપર સંપાત કર્યું. માનો કે આનું સ્થાનાંતર માનો કે 3 સેન્ટીમીટર. પહેલા તરંગના કારણે માધ્યમના કણનું સ્થાનાંતર માનો કે 3 સેન્ટીમીટર છે. શૃંગ સંપાત થયો છે તો શૃંગ એ ઉર્ધ્વ દિશામાંનું સ્થાનાંતર. તો ઉર્ધ્વ દિશામાંના સ્થાનાંતરનો ધન ગણી લો. બરાબર છે? તો આને y1 બરાબર 2 સેન્ટીમીટર. અને એ જ પ્રમાણે બીજું તરંગ જ્યારે સંપાત થયું ત્યારે માની લો કે એનું સ્થાનાંતર y2 બરાબર હું 2 સેન્ટીમીટર લઈ લઉં. એ પણ ઉર્ધ્વ દિશામાં એટલે એ પણ પ્લસ થશે. તો માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર y y1 y2 3 + 2 5 સેન્ટીમીટર. જે ઉર્ધ્વ દિશામાં હશે કારણ કે પ્લસ છે. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો કે જ્યારે માધ્યમના કણ ઉપર શૃંગ સંપાત થશે ત્યારે એનું પરિણામી સ્થાનાંતર છે એ બંનેના સરવાળા સ્વરૂપમાં થશે. પણ માની લો કે આ માધ્યમનો કણ છે p. અહીં ગાડી એક તરંગનું માની લો કે શૃંગ સંપાત થયું અને બીજા તરંગનું માની લો કે ગર્ત સંપાત થયું. પહેલા તરંગના કારણે y1 માની લો કે 3 સેન્ટીમીટર હતું અને બીજા તરંગના કારણે માધ્યમના કણનું સ્થાનાંતર માની લો કે -1 સેન્ટીમીટર છે. એમ ગર્ત સંપાત થયું તો એનો ઋણ ગર્ત. તો પરિણામી સ્થાનાંતર કેટલું થશે? y y1 + y2 3 - 1 2 સેન્ટીમીટર. ઉર્ધ્વ દિશા
તો માધ્યમના કણ ઉપર બરાબર ધ્યાનથી સમજી લો માધ્યમના કણ ઉપર એકી સાથે બે અથવા બે કરતા વધુ તરંગો જ્યારે સંપાતીકરણ અનુભવે ત્યારે માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળો જેને કહેવામાં આવશે સંપાતપણાનો સિદ્ધાંત। तो मित्रों बिल्कुल सरल है कि जो श्रृंग पर एक y1 3 सेंटीमीटर पर y2 2 सेंटीमीटर पर तो परिणामी स्थानांतर y 5 सेंटीमीटर है ऊर्ध्व दिशा में। अब जो અહીંયા શું y1 બરાબર 3 સેન્ટીમીટર એટલે આ રસ્તો થયો y2 -1 સેન્ટીમીટર એટલે આ ઘાત થયો। तो આનું પરિણામી સ્થાનાંતર કેટલું y બરાબર y1 + y2 3 - 1 2 સેન્ટીમીટર ઊર્ધ્વ દિશામાં સ્થાનાંતર થશે। હવે મિત્રો માની લઈએ કે એવું પણ બને કે y1 -3 સેન્ટીમીટર એટલે પહેલા તરંગનો ગર્ત સંપાત થયો અને એના કારણે મળતું સ્થાનાંતર -3 સેન્ટીમીટર છે। બીજું તરંગ લીધું એનું સ્થાનાંતર -1 સેન્ટીમીટર એનો પણ ગર્ત સંપાત થયો तो y परिणामी स्थानांतर -3 - 1 -4 सेंटीमीटर। क्या आवे है मानी लिए कि पहलू तरंग के है कि y1 -3 सेंटीमीटर એનું સ્થાનાંતર પહેલા તરંગ દ્વારા એટલે આના આ p બિંદુ પાસે પહેલા તરંગનું ગર્ત સંપાત થયું પણ બીજા તરંગનું માની લો કે શું હોય એનું સ્થાનાંતર માનો કે 1 સેન્ટીમીટર તો પરિણામી સ્થાનાંતર y y1 + y2 -3 + 1 -2 સેન્ટીમીટર। બરાબર મિત્રો સાંભળો જો અહીંયા શ્રૃંગ ઉપર શ્રૃંગ સંપાત છે અહીંયા ગર્ત ઉપર ગર્ત સંપાત છે તો સ્થાનાંતર વધી ગયું જો 3 + 2 એટલે 5 સેન્ટીમીટર થઈ છે। ઊર્ધ્વ દિશામાંનું સ્થાનાંતર વધી ગયું માધ્યમના કારણે અહીં ગર્ત પર ગર્ત સંપાત થયો તો ના 3 રહ્યો ના 1 રહ્યો કેટલું થઈ ગયું પરિણામી સ્થાનાંતર -4 તો સ્થાનાંતર તો વધ્યું પણ અધો દિશામાં ખ્યાલ આવે છે માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર આમાં વધે જો અહીંયા હવે આ શું થયું આનું ગર્ત श्रृंग पर गर्त संपात થયો તો મિત્રો જો પરિણામી સ્થાનાંતર ઘટી 2 સેન્ટીમીટર ના 3 રહ્યું ના -1 રહ્યું અહીંયા એક ગર્ત હતો અને અહીંયા એક શ્રૃંગ હતો તો પણ પરિણામી સ્થાનાંતર ઘટી ગયું। પહેલા કર્ણના કારણે સ્થાનાંતર કેટલું હતું 3 સેન્ટીમીટર બરાબર પણ 3 ના રહ્યું પરિણામી સ્થાનાંતર એ 2 સેન્ટીમીટર થી -2 સેન્ટીમીટર અહીં ગણી જો અહીં ગણી +2 સેન્ટીમીટર તો આનો સાર એ મિત્રો કે જ્યારે માધ્યમના કણ ઉપર શ્રૃંગ સંપાત થાય અથવા ગર્ત ઉપર ગર્ત સંપાત થાય ત્યારે માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર વધી જાય અને જ્યારે માધ્યમના કણ ઉપર એકનું શ્રૃંગ બીજાના ગર્ત ઉપર સંપાત થાય અથવા ગર્ત ઉપર બીજાનું શ્રૃંગ સંપાત થાય ત્યારે માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર ઘટી જાય। તો આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું નામ છે મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત બરાબર છે। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સંપાતપણાનો સિદ્ધાંત માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર શોધવા માટેનો એક નિયમ છે અને એ નિયમનો ઉપયોગ આપણે મિત્રો આ વ્યતિકરણ જેવી ઘટનાની અંદર આપણે કરવો જોઈએ। તો મિત્રો પહેલા તો વ્યતિકરણ શું છે એમ જરા માહિતી મેળવી દીધી। બે અથવા બે કરતા વધુ તરંગો માધ્યમના કણ પર સંપાતીકરણ અનુભવે ત્યારે નિપજતી ભૌતિક અસરને વ્યતિકરણ મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો। માધ્યમના કોઈ કણ પર
બે અથવા બે કરતા વધુ તરંગો સંપાતીકરણ અનુભવે ત્યારે નિપજતી ભૌતિક અસર ને વ્યતિકરણ કહેવાય. મિત્રો ધ્યાનથી માધ્યમના કોઈ કણ કે બિંદુ પાસે માધ્યમના કોઈ કણ કે બિંદુ પાસે બે કે તેથી વધુ તરંગો સંપાદીકરણ થાય ત્યારે તે બિંદુ પાસે નિપજતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. મિત્રો વ્યતિકરણની વ્યાખ્યા બહુ સ્પષ્ટ આપી છે. માધ્યમના કોઈ કણ કે બિંદુ પાસે બે કે તેથી વધુ તરંગો સંપાદીકરણ અનુભવે ત્યારે તે બિંદુ પાસે નિપજતી ભૌતિક અસરને વ્યતિકરણની ઘટના કહેવાય છે. મિત્રો વ્યતિકરણના બે પ્રકાર. વ્યતિકરણના પ્રકાર મિત્રો વ્યતિકરણના બે પ્રકાર છે. એક છે સહાયક વ્યતિકરણ અને બીજો પ્રકાર છે જેનું નામ છે વિનાશક વ્યતિકરણ. મિત્રો આપણે જ્યારે જે તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ જોઈતું હોય તો મિત્રો એના માટેની એક શરત છે અને એ શરત છે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન. જો આપણે જે તે બિંદુ પાસે માધ્યમના જે તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ મેળવવું છે તો ઉદ્ગમ સ્થાનો જે છે તરંગના ઉદ્ગમ સ્થાનો એ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોવા જોઈએ. અને જો વિનાશક વ્યતિકરણ થતું હોય તો મિત્રો એવા બિંદુ પાસે જે ઉદ્ગમો છે અસુસંબદ્ધ ઉદ્ગમો. તો મિત્રો જરા નોંધ કરજો વ્યાખ્યાની, તેના પ્રકારોની. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો સહાયક વ્યતિકરણ જે છે એના માટે ઉદ્ગમો જે છે એ સુસંબદ્ધ ઉદ્ગમો. આ ઉદ્ગમો કોના છે કે જેની અંદરથી આપણે તરંગ પ્રોડ્યુસ કરીએ, જેની અંદરથી તરંગ ઉત્પન્ન થાય. એવા હવે બે કે તેથી વધુ તરંગો. આનો અર્થ શું થાય કે તમારે બે ઉદ્ગમો લેવા પડશે, બે અથવા બે કરતા વધારે ઉદ્ગમો લેવા પડશે. પણ એ ઉદ્ગમો કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ ઉદ્ગમો હોવા જોઈએ. હવે મિત્રો સુસંબદ્ધ ઉદ્ગમો માટે ઘણી બધી વાતો છે. તો મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો કે એવા ઉદ્ગમો કે જેમની આવૃત્તિ હંમેશા એક સમાન, એની તરંગ લંબાઈ જે છે એ કાયમ માટે સરખી હોય, એના માટેની આ કન્ડિશન. અને જ્યારે એ તરંગો જે છે એ જે તે બિંદુ પાસે પહોંચે ત્યારે એ બિંદુ પાસે એમની કળા કાયમ માટે એક સમાન રહે અથવા તો કળા તફાવત હંમેશા અચળ જળવાઈ રહે. તો એવા ઉદ્ગમોને કહેવામાં આવે છે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન. મિત્રો બરોબર સમજી લેજો કે સુસંબદ્ધ ઉદ્ગમો સ્થાનો માટે એની આવૃત્તિ સરખી હોય. આવૃત્તિ સરખી હોય એટલે કોણીય આવૃત્તિ સરખી હોય, એની તરંગ લંબાઈ સરખી હોય, અને તરંગ લંબાઈ સરખી હોય તો એનો તરંગ સદિશ સરખો હોય, એની
કળા જે છે એ જે તે બિંદુ પાસે તરંગ પહોંચે ત્યારે એની કળા સમાન હોવી જોઈએ અથવા કળા તફાવત હંમેશા અચળ જળવાઈ રહેતો હોય તો એવા ઉપકરણોનું નામ છે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન. તો આનો અર્થ મિત્રો બહુ સીધો થઈ જાય કે સહાયક વ્યક્તિકરણ તમારે મેળવવું હશે તો મિત્રો તમારે આવા ઉદ્ગમો મેળવવા પડશે. અને જો એ તમે નહીં મેળવી શકો તો પછી એ ઉદ્ગમો કેવા થઈ જશે? અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો થઈ જશે. કળા તફાવત અચળ જળવાઈ નથી રહેતો. તો પછી એવા ઉદ્ગમો શું કરે છે? વિનાશક વ્યક્તિકરણ છે. વિનાશક વ્યક્તિકરણ એટલે વિનાશ. તરંગો એકબીજાની અસરને ઓછી કરી નાખે. બે તરંગો માધ્યમના કણ ઉપર એવી રીતે સંપાત થાય છે કે જેથી એકબીજાની અસરને એ નાબૂદ કરે. એવા ઉદ્ગમો જે છે એને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહેવાય. અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો તરંગ જ્યારે માધ્યમના કોઈ કણ ઉપર સંપાત થશે ત્યારે બે તરંગો એકબીજાને સપોર્ટ કરે. એ માધ્યમના કણનું પરિણામી સ્થાનાંતર એનો કંપનવિસ્તાર એ ખૂબ વધી જાય. એવા જે ઉદ્ગમો છે એ ઉદ્ગમોને કહેવાય સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો. તો મિત્રો અહીંયા ચોપડીએ એક ઉદાહરણ આપી છે કે માની લો કે આપણી પાસે પાણી ભરેલું ટેન્ક છે અને એ ટેન્કની ઉપર આ માની લો કે બે સોય S1 છે અને આ સોય S2 છે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. અહીંયા સોય S1 છે અને બીજી સોય S2 છે. નીચે એક પાણી ભરેલું મોટું ટબ. તો મિત્રો આની અંદર આપણે જો તરંગો પેદા કરવા હોય તો આ સોય જે છે એ સોયને આપણે પાણીને સ્પર્શ કરી સેટ ડૂબાડી અને બહાર કાઢી. ડૂબાડી અને વળી પાછી બહાર કાઢી. ડૂબાડી અને વળી પાછી બહાર કાઢી. તો મિત્રો એની અંદરથી બધા તરંગો નીકળશે. આ S1 સોય છે, આ S2 સોય. તો મિત્રો આ પ્રયોગની અંદર આપણે શું કરવાનું છે? આપણે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો મેળવવાના. એટલે મિત્રો આ જે સોય S1 અને S2 જે છે એ એક જ સમયે આવર્ત ગતિ ચાલુ કરે છે અને આવર્ત ગતિ કરી અને બંને સોયો પાણીની અંદર ડૂબાડી. વળી પાછું ચોક્કસ સમય બહાર નીકળે છે, વળી પાછું ચોક્કસ સમય અંદર જાય છે, વળી પાછું. આનો અર્થ શું થયો? આ બંને સોયો જે આવર્ત ગતિ કરે છે એ દરમિયાન એની અંદરથી જે જલ તરંગો પ્રોડ્યુસ થાય છે એ જલ તરંગોની કળા એક સમાન છે. કારણ કે બંને ક્રિયા એક સાથે ચાલુ થાય. મિત્રો ધ્યાનથી તમને કળાનો કદાચ ખ્યાલ ના આવતો હોય તો મિત્રો માની લો કે આ રીતે એક વર્તુળ છે. અહીંયા આપણે ગણિતની અંદર માની લઈએ કે અહીંયા એક P બિંદુ લીધું છે. મિત્રો આ આપણી x એક્સિસ થઈ, આ આપણી x એક્સિસ થઈ, આ આપણી y એક્સિસ થઈ, આ આપણી y એક્સિસ થઈ. હવે માની લઈએ કે આ બિંદુ પાસે મેં આ એક માની લઈએ કે એક વર્તુળનો પરિઘ છે. અને આ બિંદુ પાસે માનો કે મેં x y અને z નામના ત્રણ છોકરાઓને મેં ઉભા. હવે મિત્રો એમની પ્રારંભિક ખૂણો આપણે સંદર્ભ અક્ષ તરીકે OX એક્સિસ લઈએ તો ત્રણેય ત્રણો આ P બિંદુ પાસે, ત્રણેય છોકરાઓ P બિંદુ પાસે ઉભા. તો મિત્રો એના ઉપરનો આપણે ખૂણો મેળવવા જઈએ તો એનો પ્રારંભિક ખૂણો θ 0 આવશે. તો ત્રણેય ત્રણ કણોની કળા કેવી છે? શૂન્ય મીન્સ સમાન છે. ત્રણેય ત્રણ કણોની કળા એક સમાન છે. હવે મિત્રો ધ્યાન, હું માની લઈએ કે એમને કોઈ સંકેત આપું અને એ છોકરાઓને માની કે આ પરિઘ ઉપર દોડવાનું હોય
અને આ ત્રણે ત્રણ કણો એવા છે કે માની લો કે એની ઝડપે એક સરખી તો થોડા સમય પછી એ બધા કણો અહીંયા પહોંચવા x y અને z આ ત્રણે ત્રણ કણો ત્રણેયની ઝડપે સરખી થાય એટલે એ લોકો જ્યારે દોડવાનું ચાલુ કરશે ત્યારે એમની કળા કેટલી હતી શૂન્ય હવે જ્યારે અહીંયા આવશે ત્યારે મિત્રો જો અહીંયા એમની કળા કેટલી હશે થીટા પણ ત્રણે ત્રણની હશે કેવી એક સમાન તો મિત્રો કળા વિશે બરોબર ધ્યાનથી સમજી લો કે અહીંયા કળા સરખી છે અહીંયા કળા સરખી છે અને કળા સરખી હોય તો કળા તફાવત કેવો હોય તો કે શૂન્ય પણ મેં વિચાર્યું છે કારણ કે ત્રણેયના બે મેઘમાં ધાર્યા કે એક સરખા તો અહીંયા જળ તરંગો છે પાણીની અંદર જે તમે શૃંગ પેદા કરો છો તમે જે ગર્ત પેદા કરો છો એમના વેગ એક સરખા હશે એટલે સરખા સમયમાં એ બધા સરખું અંતર કાપશે તો જે તે બિંદુ પાસે એની જે કળા થશે એ કળા કાયમ માટે એવી ને એવી રહેશે ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો અહીંયા સ્વય S1 અને S2 ની મેં એક એવી આવર્ત ગતિ વિચારી છે કે જેની અંદર એમનો જે આવર્તકાળ છે એ આવર્તકાળ બંને સ્વરનો એક સરખો છે એટલે જ્યારે બંને સ્વર પાણીમાં ડૂબે છે અને બહાર નીકળે છે ડૂબે છે અને બહાર નીકળે છે ડૂબે છે આનો સમય ચોક્કસ છે તો એની અંદરથી જે તરંગો નીકળે છે એ તરંગો આપણે આકૃતિની અંદર બતાવ્યા છે તો મિત્રો આની અંદર જો અહીંયા મેં એક ઘાટી લીટી બતાવી છે પછી મેં ડોટેડ લાઈન દોરી પછી ઘાટી લીટી દોરી છે પછી ડોટેડ લાઈન દોરી છે પછી ઘાટી લીટી દોરી છે તો ઘાટી લીટી જે છે એ એના શૂન્ય છે ઘાટી આ એના શૂન્ય અને જે તૂટક લાઈન દોરી છે એ એના ગર્ત છે બરાબર છે એ જ પ્રમાણે આ S2 ઉદ્ગમોથી નીકળતા જે તરંગો છે એ તરંગોને કેવી બતાવે અહીં ગઈ જો કેટલા બધા તરંગો માધ્યમના કણ પાસે સંપાત થાય કોઈની પાસે ઘર જો અહીં ગઈ હું વિચારું આ બિંદુ પાસે હું વિચારું તો આનું શૃંગ અને આનું શૃંગ એકબીજા પર સંપાત થાય જો અહીંયા વિચારું તો આનું ગર્ત અને આનું ગર્ત એકબીજા પર સંપાત થાય કેટલા બિંદુઓ એવા પણ મળશે કે જેની અંદર શૃંગ અને ગર્ત એકબીજા પર સંપાત જો મિત્રો આ બિંદુ વિચારો જો આનું શૃંગ આ સલંગ લાઈન અને આનું જો ડોટેડ તો મિત્રો પહેલા તો એક સામાન્ય વાત સમજી લઈએ કે આ S1 મોથી માન લો કે હું આ એક P બિંદુ વિચારું આ એક P બિંદુ વિચારું બરાબર છે હવે અહીંયાથી એ તરંગે છે એ તરંગે આટલું અંતર કાપીને આપણે પહોંચવું પડશે એ પ્રમાણે આને આટલું અંતર કાપીને પહોંચવું પડશે આને S1P જેટલું અંતર કાપ્યું અને આને S2P જેટલું અંતર કાપ્યું મિત્રો આકૃતિનો લગભગ એવું મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે કે S1P અને S2P ની કિંમત એક સરખી એક સરખું અંતર કાપી અને એ P બિંદુ પાસે પહોંચે S1P જેને પહેલા ઉદ્ગમનો પથ કહેવાય કાપેલું અંતર કહેવાય S2P એ બીજા તરંગે કાપેલું અંતર કહેવાય તો હું S1P મોથી S2P બાદ કરનાર ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે બે સરખા મિત્રો S1P S2P એને કહેવામાં આવે છે પથ તફાવત પથ એટલે રસ્તો આ બંને તરંગોનો P બિંદુ પાસે પથ તફાવત કેવો છે તો કે શૂન્ય છે પથ તફાવતની કિંમત શૂન્ય સમાન સમયનું કાપેલું અંતર બંને તરંગો માટે એક સરખું છે તો પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ 0 થશે તો આવા જે બિંદુઓ છે કે જે બિંદુ પાસે પથ તફાવતની કિંમત 0 હશે બીજા તો હું તમને બતાવું તો મિત્રો આ બિંદુ પાસે હવે આ સમાન અંતર કાપીને અહીંયા પહોંચ્યું છે અહીંયા સમાન અંતર કાપી તો મિત્રો જો આનું શૃંગ છે અને એ પ્રમાણે આનું પણ શૃંગ છે આનું
એટલે થશે શું? આ બિંદુ પાસે મિત્રો એનો કંપ વિસ્તાર જે છે એનું સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર ખૂબ વધી ગયું. માટે આવા બિંદુ પાસે કયું વ્યતિકરણ થશે? સહાયક વ્યતિકરણ. તો મિત્રો પહેલી વસ્તુ તો એ છે કે આપણે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો પ્રાપ્ત કરી શકીશું તો જ આપણે વ્યતિકરણની ઘટનાનો અભ્યાસ કરી શકીશું. આપણા ઉદ્ગમો કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો. તો એવા ઉદ્ગમ સ્થાનો કે જેમની કળા હંમેશા એક સમાન રહેતી અથવા તો જે તે બિંદુ પાસે એનો કળા તફાવત કાયમ માટે અફર જળવાઈ રહેતો હોય એવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહેવાય છે. તો મિત્રો અહીંયા મેં વ્યતિકરણની વાત કરી છે, સંપાતમાળાનો સિદ્ધાંત વાત કરી છે અને સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની જે આગળ ચર્ચાઓ છે એ આના પછીના લેક્ચરની અંદર હું વ્યવસ્થિત રીતે આકૃતિઓ દોરી અને તમને એનો પદ તફાવત કેટલો થાય અને કેવો પદ તફાવત થાય તો સહાયક વ્યતિકરણો રચાય એ બધી વાતો આપણે ચર્ચા કરવી છે, એની શરતો પ્રાપ્ત કરવી છે અને એક નક્કર વસ્તુ પર નક્કર વાત ઉપર આવવું છે કે ભાઈ આવું કંઈક હોય તો સહાયક વ્યતિકરણ થાય, આવું કંઈક હોય તો તમારી વિનાશક વ્યતિકરણ થાય. પણ એ તો આપણા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીએ.